ભરૂચ શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનના બનાવો સતત વધી રહ્યા છે। આવા સમયે નર્મદા મૈયા બ્રિજ પરનો એક ખતરનાક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ બન્યો છે। વિડીયોમાં એક મહિલા ટુ વ્હીલર ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહન હંકારતી જોવા મળે છે। પુલ પર ટ્રાફિક વધુ હોવા છતાં તે અન્ય વાહનોને જોખમમાં મૂકી આગળ વધી રહી છે। શું છે ઘટનાનો વિડીયો? અન્ય વાહન ચાલકોએ રેકોર્ડ કરેલા વિડીયોમાં મહિલા ચાલક પુલના એક છેડેથી બીજા છેડા તરફ રોંગ સાઈડમાં દોડતી જોવા મળી રહી છે। કોઈપણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। આ વિડીયો વાયરલ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને ચર્ચા શરૂ થઈ છે કે આવી બેદરકારીને કારણે અકસ્માત થાય તો જવાબદારી કોણે લેવી, જવાબદારી કોની ગણાશે? ટ્રાફિક નિયમો અનુસાર રોંગ સાઈડ ડ્રાઇવિંગ એ ગંભીર ઉલ્લંઘન છે। કાયદેસર દ્રષ્ટિએ મોટર વ્હીકલ એક્ટ હેઠળ રોંગ સાઈડ ડ્રાઇવિંગ બદલ દંડ તેમજ કાર્યવાહી બંને થઈ શકે છે। જો અકસ્માત સર્જાય તો આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ પણ થઈ શકે છે। સુરક્ષા દ્રષ્ટિએ સામેથી આવતા વાહન ચાલકોને રોંગ સાઈડથી આવતું વાહન અચાનક નજરે પડે છે, જેના કારણે પ્રતિક્રિયા આપવા પૂરતો સમય ન મળે અને જાનહાનિ થાય તેવી પૂરી શક્યતા રહે છે। જાહેરમાં રોષ, ટ્રાફિક પોલીસ પાસેથી કડક પગલાંની માંગ। વિડીયો વાયરલ થતાં સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા ભરૂચ ટ્રાફિક પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। લોકોને સ્પષ્ટ મત છે કે આવા બેધાન ડ્રાઇવિંગ વિરોધે કડક દંડ તથા कायदेसर पगला लेवाशे तो ज भविष्य में आवा जोखमों अटकी सकते। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।